જાણીએ કે આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને કયા જિલ્લામાં રેડ એલર્ટ છે। સૌથી પહેલા વાત કરીએ રેડ એલર્ટમાં જે જિલ્લાઓ આવી રહ્યા છે તેની, તો જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ ત્યાં ઓગસ્ટ મહિનામાં એટલે કે ખાસ તો 19 ઓગસ્ટનું એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। આ એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો પણ રેડ એલર્ટમાં સમાવેશ થાય છે। આ પણ એવા જિલ્લાઓ છે કે જ્યાં 19 ઓગસ્ટે ભારે વરસાદી માહોલ રહેવાનો છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ઓરેન્જ એલર્ટની હવે વાત કરવામાં આવે 19 તારીખની, તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર અને રાજકોટ આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે કે જ્યાં ભારે વરસાદ થશે। આ સિવાય જો અન્ય જિલ્લાની વાત કરીએ તો દક્ષિણમાં સુરત, તાપી અને ડાંગ આ ત્રણ પણ જિલ્લા એવા છે કે જ્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। 19 તારીખની આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રેડ એલર્ટની વાત કરીએ 20 ઓગસ્ટની, તો અમરેલી અને ભાવનગરમાં આ બંને એવા જિલ્લા છે કે જ્યાં 20 ઓગસ્ટના રોજ કેવો માહોલ રહેવાનો છે, કેવો વાતાવરણ રહેવાનું છે તેની હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદને લઈને, કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિ ભારેની શક્યતા છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં 20 ઓગસ્ટના રોજ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 19 અને 20 આ બંને તારીખોમાં આ તમામ જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ રહેવાનું છે। હવે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ એવા જિલ્લાઓ છે કે જ્યાં 20 ઓગસ્ટના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય ભરૂચ, તાપી અને ડાંગ આ 4 જિલ્લાનો પણ રેડ એલર્ટમાં સમાવેશ થાય છે। 20 ઓગસ્ટના દિવસે આ જિલ્લાઓ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। 20 ઓગસ્ટની હવામાન વિભાગનું આ અનુમાન છે, આ આગાહી છે કે જ્યાં આ તમામ જિલ્લાઓમાં આ પ્રકારનો કંઈક માહોલ રહી શકે છે।